આ ઇન્જેક્શન્સ કેવી રીતે યુઝ કરવાના હોય છે. આ ઇન્જેક્શન્સ છે એ બંને ઇન્જેક્શન વીગોવી અથવા ટર્ઝેપેડાઇડ એટલે કે મોન્જારો એ સબક્યુટેનિયસ એટલે કે ચામડીમાં લેવાનો હોય છે. વીકલી ડોઝ લેવાનો હોય છે અને એમનો ડોઝ ધીરે ધીરે આપણે શરીરમાં વધારવાનો હોય છે. ટર્ઝેપેડાઇડ એટલે કે મોન્જારો ઇન્જેક્શન છે એનો સ્ટાર્ટિંગ ડોઝ છે 2.5 મિલીગ્રામ, પછી 5 મિલીગ્રામ, પછી 7.5 મિલીગ્રામ, પછી 10 મિલીગ્રામ, પછી 12.5 અને 15 મિલીગ્રામ. એવી જ રીતે વીગોવી ઇન્જેક્શન્સ છે 0.25 મિલીગ્રામથી ચાલુ કરી અને 2.4 મિલીગ્રામ સુધી આપણે ડોઝ આપવાનો હોય છે. આ ઇન્જેક્શન્સની સાઇડ ઇફેક્ટ્સ, ટેબ્લેટ્સની સાઇડ ઇફેક્ટ્સ શું છે? આ ઇન્જેક્શન્સ છે એ સ્ટમક ઉપર અને ઇન્ટેસ્ટાઇન ઉપર કામ કરવાના હોવાથી તમને ઉબકા એટલે કે નોસિયા બહુ આવી શકે છે. સ્ટડી પ્રમાણે સેમાગ્લુટાઇડથી 44% લોકોને અને ટર્ઝેપેડાઇડમાં 33 એટલે કે મોન્જારો ઇન્જેક્શનમાં 33% લોકોને ઉબકાની ફરિયાદ થઈ છે. આ ઉપરાંત કોન્સ્ટિપેશન, ડાયરિયા અને ઉલટી પણ થઈ શકે છે. રેરેસ્ટ કેસમાં પેન્ક્રેટાઇટિસ એટલે કે સ્વાદુપિંડનો સોજો આવવું અને ગોલબ્લેડરમાં સ્ટોન્સ થવાના પણ ચાન્સીસ રહે છે. થાઇરોઇડમાં ટાઇપ સી સેલ ટ્યુમર એટલે કે જે લોકોના ફેમિલીમાં મલ્ટીપલ એન્ડોક્રાઇન નિયોપ્લાઝિયા નામના કેન્સર્સ હોય એમને આ ઇન્જેક્શન્સ આપી ના શકાય. બીજા કોને આ ઇન્જેક્શન્સ ના આપી શકાય? જે ફિમેલ છે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે અથવા તો જે લોકો પ્રેગ્નન્ટ છે એમના માટે આ સેફ નથી. ઇવન 12 વર્ષ સુધીના બાળકોમાં પણ એમની સેફટી હજુ પ્રૂવ નથી થઈ.